કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે 8મું ચેપ્ટર જે હતું ગુરુત્વાકર્ષણનું એ કમ્પ્લીટ કર્યું. હવે આપણે આપણી ફાઇનલ એક્ઝામ ઓનલાઈન મોડથી લેવાના છે એ આપણા સ્કૂલ મેનેજમેન્ટે નક્કી કર્યું છે. તો આપણે સિલેબસમાં બીજા 2 ચેપ્ટર્સ ખાલી એક્સ્ટ્રા રાખ્યા છે અંદર. એમાં 14મું ચેપ્ટર અને 15મું ચેપ્ટર. અને આપણે ટૂંક સમયમાં તમને જે ફાઇનલ એક્ઝામ છે એનો શિડ્યુલ ખરો એ પણ તમને વોટ્સઅપ દ્વારા જણાવવામાં આવશે અંદર. અને આ એક્ઝામ પોસિબલી લગભગ ઓનલાઈન મોડથી રહેશે અંદર. તો ચાલો આપણે 11મા ધોરણના ફિઝિક્સના નવા ચેપ્ટર્સ તરફ આગળ વધીએ. આ ચેપ્ટર્સ તમારા માટે 12મા ધોરણ માટે બહુ અગત્યનું છે, એટલે આપણે આ ચેપ્ટર્સને પહેલા ધ્યાનમાં લઈએ છીએ અંદર. તો ચેપ્ટરનું નામ છે ચેપ્ટર 14 દોલનો. દોલનોની અંદર આપણે ભણવાનું છે શું અંદર? બરાબર. તો સૌથી પહેલા આવે છે ગતિ કોને કહેવાય? ગતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ પદાર્થ એ બીજા કોઈ પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું અગર સ્થાન બદલે છે, તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ આપણે કહી શકીએ છીએ અંદર. બરાબર. એટલે કે પદાર્થની ગતિનું આપણે વર્ણન કરો તો કહેવા શું માંગે છે કે પદાર્થ ખરો એ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે. અગર બદલે છે તો એનો મતલબ એ શું છે? ગતિમાં છે અંદર. તો આવી ગતિની વાત કરીએ તો આપણે ઘણી બધી ગતિ જોઈ લીધી અંદર. તો જુદા જુદા પ્રકારની ગતિ કઈ છે? તેમાંની સૌથી પહેલા છે સુરેખ ગતિ આવે છે અંદર. બરાબર છે. ત્યાર પછી આવે છે પ્રક્ષેપ ગતિ આવે છે, આવર્ત ગતિ આવે છે, દોલિત ગતિ આવે છે, સરળ આવર્ત ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ. બરાબર. તેમાં સુરેખ ગતિ આપણે સૌથી પહેલા 3rd ચેપ્ટરમાં જોઈ હતી, પ્રક્ષેપ ગતિ આપણે 4થા ચેપ્ટરમાં જોઈ. એ રીતના 3rd ચેપ્ટરમાં નિયમિત અને અનિયમિત કોને કહેવાય એની વાત કરી. અને બાકીની જે 3 આપેલી છે આવર્ત, દોલિત અને સરળ આવર્ત ગતિ, એ આપણે આ ચેપ્ટરની અંદર શું કરવાની છે? ડિસ્કસ કરવાની છે અંદર. બરાબર. તો આપણે વાત કરીએ વર્તુળમય ગતિ છે, પ્રક્ષેપ ગતિ છે, આ બધાનો અભ્યાસ તો આપણે કરી ચૂક્યા છે અંદર. ઘન પર વિશિષ્ટ પ્રકારે લાગતા બળો તેમના ગતિપથ પર કેવી અસર કરે છે એ પણ આપણે જોઈ લીધું અંદર. કે આવી બધી ગતિ માટે જનરલી જરૂર શેની હોય છે? બળની જરૂર હોય છે અંદર. બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરીએ તરંગની ગતિ, આવર્ત ગતિ અને દોલિત ગતિના ખ્યાલો, તેમની લાક્ષણિકતાઓ જેવી કે આવૃત્તિ, આવર્ત, કંપવિસ્તાર વગેરે વિશે આપણે 9મા ધોરણમાં તો શીખી ગયા છે. એટલે કે આ જે દોલિત ગતિ છે, આવર્ત ગતિ છે, આ બધું આપણે 9મામાં થોડું ઘણું શીખી ગયા છે. અને એની સાથે સંકળાયેલી જે અમુક લાક્ષણિકતાઓ ખરી, એટલે કે આવૃત્તિ છે, આવર્તકાળ છે, એ પણ આપણે ધોરણ 9માં શીખ્યા છે. એ બધું આપણે રિવાઇઝ પણ કરીશું. અને પ્લસ આ ચેપ્ટરમાં જે પણ બીજું એડિશનલી આવે એના વિશે પણ વાત કરીશું અંદર. બરાબર. તો આમ ભૌતિક વિજ્ઞાનમાં આવર્ત ગતિનું શું છે? બહુ જ મહત્વ છે અંદર. એટલે આખું ચેપ્ટર જ એનું અલગથી આપેલું છે અંદર. બરાબર. ધ્વનિ અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઉત્પત્તિ અને તેમના પ્રસરણને સમજવા માટે આ ગતિ શું કહે છે? ભાઈ મુખ્ય ભાગ ભજવે છે અંદર. એટલે કે આ ગતિનું મહત્વ ક્યાં સુધીનું છે તમને સમજાવવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો છે અંદર. બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગોની ઉત્પત્તિ, ધ્વનિ, એટલે કે આજની ડેટમાં ટેકનોલોજીની પાછળ ક્યાંક આ જે ચેપ્ટર ખરું એ બહુ પાયાની અંદર રહેલું છે અંદર. એવી રીતે આગળ વાત કરીએ તો ઘનો, ઘટક કણો જેવા કે અણુ, પરમાણુ, આયનો પણ દોલિત ગતિ ધરાવે છે. અને એના બેઝ પર એમનું સ્થાયિત્વ શું છે શું નહીં આપણે સમજવું હોય તો સમજી શકીએ છીએ અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? બરાબર છે. ચલો આપણે નેક્સ્ટ પેજ પર આગળ વધીએ અંદર. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે 2 શબ્દ આપણને દર વખતે કન્ફ્યુઝન કરતા હોય છે, આવર્ત ગતિ અને દોલિત ગતિ. તો આવર્ત ગતિ અને દોલિત ગતિ ભાઈ છે શું? સમજવાનો આપણે પ્રયત્ન કરીએ અંદર. બરાબર છે. તો જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ નિશ્ચિત પથ પર, કોઈ નિશ્ચિત પથ પર, એટલે પદાર્થ છે અને એનો જવાનો પથ ખરો, રસ્તો ખરો, એ કેવો છે? નિશ્ચિત છે અંદર. બરાબર. કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, નિશ્ચિત પથ પર તો ખરો, પણ આપણે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહી શકીએ? કોઈ બિંદુને અનુલક્ષીને કહી શકીએ, કોઈ સ્થિર પદાર્થને અનુલક્ષીને કહી શકીએ. એટલે કે છે કે જો કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળાની અંદર પોતાની ગતિનું શું કરે? પુનરાવર્તન કરે. નિયત સમયગાળાની અંદર પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને આપણે શું કહીશું? ભાઈ આવર્ત ગતિ કહીશું. શું કહીશું? આવર્ત ગતિ. જો કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત પથ પર, બરાબર, પથ પર તો ખરો, પણ કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અથવા તો સાપેક્ષે નિયત સમયગાળાની અંદર પોતાની ગતિનું શું કરતો હોય? પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને શું કહેવાય છે? આવર્ત ગતિ
કહેવાય છે અંદર. એના ઉદાહરણની વાત કરીએ તો ઘડિયાળના કાંટાઓની ગતિ, ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ, ગ્રહોની ગતિ અંદર, તો આ બધી કેવી છે? આવર્ત ગતિ. જો એમનો પાથ ફિક્સ છે અંદર, એક નિશ્ચિત બિંદુ એટલે કે સૂર્યના અનુલક્ષીને બધા ગતિ કરે છે, ચંદ્ર બાદ કરે પૃથ્વીના અનુલક્ષીને ગતિ કરે, અને નિયત સમયગાળામાં પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. હા કે ના? સમજ પડે છે આટલો પાઠ? એવી રીતે દોલિત ગતિ કોને કહેવાય અંદર? તો જો કોઈ પદાર્થ કોઈ નિયત બિંદુની આસપાસ, બરાબર, હવે અહીંયા આગળ શું છે કે આવર્ત ગતિ અને દોલિત ગતિની વ્યાખ્યામાં બહુ કઈ તફાવત નથી. મહત્વની વસ્તુ એ છે અહીંયા આગળ નિશ્ચિત પથ ગમે તે હોઈ શકે. જ્યારે દોલિત ગતિમાં પથને પણ વ્યાખ્યાયિત કરે કે પથ કેવા પ્રકારનો હોવો જોઈએ અંદર, બરાબર છે? આમાં તો વર્તુળાકાર હોય તો પણ ચાલે, રેખીય હોય તોય ચાલે, અરેખીય હોય તોય ચાલે. જ્યારે આની અંદર એ વાત નથી. અહીંયા આગળ વાત સ્પેસિફાઈ કરી છે કે જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ, ઉપર નીચે, આજુબાજુ, આગળ પાછળ, આજુબાજુ કાં તો ઉપર નીચે નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરતો હોય, નિયત સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને આપણે શું કહે છે? દોલિત ગતિ કહે છે. એટલે તમે જોઈ શકો વ્યાખ્યામાં તફાવત ખાલી શું આવે? ગતિપથ કેવો છે એનો જ ખાલી આ કે ગતિપથ કાં તો આગળ પાછળ, કાં તો ઉપર નીચે, કાં તો પછી આજુબાજુ હોય તો એવા ગતિને આપણે શું કહીશું? દોલિત ગતિ કહીશું અંદર. અને જે પદાર્થ આવી ગતિ કરે તે પદાર્થને આપણે દોલક કહીશું. શું કહીશું? દોલક. બે નસીબ. બરાબર છે. લોલકના ગોળાની ગતિ તથા સ્પ્રિંગ સાથે લટકાવેલ દળદાર પદાર્થની ગતિ, આ બધા દોલિત ગતિના શું છે? એક્ઝામ્પલ છે. આપણે આ કદાચ સમજાતા ના હોય તો આપણે આપણા જનરલ એક્ઝામ્પલની વાત કરીએ. તમે હિંચકો ખાવ છો તે દોલિત ગતિ છે અંદર. તમે ગાર્ડનમાં જાઓ તો પેલો શીશો હોય છે ને, ચીચુઓ કહીએ આપણે અંદર, એ પણ શું છે? દોલિત ગતિનું ઉદાહરણ છે અંદર. સમજ પડી દરેક જણને આટલો પાઠ? બરાબર. આવર્ત ગતિ શું ને દોલિત ગતિ શું એ ક્લિયર થઈ ગયું દરેક જણને? નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ અંદર, તો હવે વાત આવે છે કે દોલિત ગતિ અને આવર્ત ગતિ વચ્ચેનો ભેદ બીજી કઈ રીતના આપણે આપવો હોય તો આપી શકીએ. તો દરેક દોલિત ગતિઓ આવર્ત ગતિ જ છે. કેમ? કારણ કે આવર્ત ગતિની જે વ્યાખ્યા હતી જનરલ વ્યાખ્યા, જેમાં બધા જ પ્રકારના ગતિપથ આવે. જ્યારે દોલિત ગતિમાં ખાલી આટલા, એટલે એનો મતલબ શું થયો કે દોલિત ગતિની અંદર જે ગતિપથો વર્ણવવામાં આવે છે આવર્તમાં તો આવે જ છે. એટલે આપણે એવું કહી શકીએ કે જેટલી પણ દોલિત ગતિઓ આપણે લઈએ છીએ બધી આવર્ત ગતિઓ છે. પરંતુ દરેક આવર્ત ગતિઓ દોલિત ગતિ નથી. આવર્ત ગતિમાં તો એકલું આગળ પાછળ હોય જરૂર નથી, કોઈ પણ પ્રકારે હોઈ શકે. તો અંદર આઈડિયા આવે છે દરેક જણ આટલો પાઠ? એટલે આ ખાસ ધ્યાન રાખજો કે દોલિત ગતિ એ આવર્ત ગતિ છે, પણ બધી જ આવર્ત ગતિ દોલિત ગતિ નથી. કેમ? કારણ કે આવર્ત ગતિ જનરલ કન્સેપ્ટ છે અને એનો એક ભાગ વાત કરીએ તો દોલિત ગતિ છે. અંદર આપણે પેલું વર્ગીકરણ કરીએ ને તો વર્ગીકરણમાં જે ઉપર હોય એ જનરલ કહેવાય અંદર. તો પહેલા આવર્ત ગતિ આવે અને પછી એના બ્રાન્ચીસ પડે, એમાં એક દોલિત ગતિ આવશે અંદર. બરાબર છે. જેમ કે અહીંયા આગળ સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે કે ઘડિયાળના કાંટાની ગતિ, પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ એ આવર્ત ગતિ તો છે પરંતુ દોલિત નથી. કારણ કે એમના જે દોલનો ખરા અંદર, બરાબર, એ કઈ આગળ પાછળ કાં તો ઉપર નીચે નહીં થતા, એ તો પરિભ્રમણ કરે છે અંદર. બરાબર. નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચેની ગતિનો ખ્યાલ આ કિસ્સાઓમાં આવતો નથી અંદર. હવે આપણે વાત કરવાની છે આ ચેપ્ટરમાં આપણે આના વિશે શું કહીશું દોલિત ગતિમાં, કે આપણે એવું જોઈશું કે દોલિત ગતિને સાઇન અને કોસાઇન વિધિઓ વડે આપણે દર્શાવી શકીએ છીએ અંદર. એટલે કે આપણે શું કહેવાય કે ભાઈ દોલિત ગતિનું વર્ણન કરવા માટે આપણે ગાણિતિક સ્વરૂપમાં સાઇન કોસાઇન એટલે ત્રિકોણમિતિનો આપણે યુઝ કરીશું. ત્રિકોણમિતિના વિધેયો સાઇન અને કોસાઇન એ 2π ના રેડિયનના આવર્તકાળ ધરાવતા શું છે ભાઈ? આવર્ત વિધેયો છે અંદર. એવા શું માંગે છે અંદર કે તમે સાઇન ની કોસાઇન ની વાત કરો તો એના મૂલ્ય જુદા જુદા ખૂણા માટે લો તો આપણે જાણીએ છીએ 0 થી 2π સુધી વેરી થશે. એટલે કે 0 થી 360 ડિગ્રી સુધી વેરી થશે. 360 થી વધારે ખૂણો લેશો તો ફરીવાર એની બધા મૂલ્યોનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. એટલે થયું ને આવર્ત ગતિનું થયો ભાગ કે ના થયો? એટલે કે છે કે એ લોકો 2π રેડિયન એટલે કે 360 ડિગ્રીના આવર્તકાળ ધરાવતા વિધેયો છે અને આવર્તકાળના છે એટલે કે આવર્તી વિધેય છે, એટલે એને આવર્ત વિધેયો તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણિતમાં આ વિધેયોને બીજું એક નામ આપવામાં આવ્યું છે. નામ આપવામાં આવે છે પ્રસન્નવાદી વિધેયો. શું નામ આપ્યું છે? પ્રસન્નવાદીય વિધેયો, જેને ઇંગ્લિશમાં હાર્મોનિક ફંક્શન કહેવામાં આવે છે. આથી દોલિત ગતિને ઘણીવાર આપણે પ્રસન્નવાદી ગતિ તરીકે પણ ઓળખીએ છીએ અંદર. સમજ પડી કે ના પડી અંદર? તો આ હતો શું આપણો ઇન્ટ્રોડક્શનનો ભાગ. હવે આપણે આગળના ચેપ્ટરના મેઇન કોરમાં આગળ વધવાનો વાત કરીએ અંદર. તો આપણે ચેપ્ટરમાં આટલી બધી ગતિમાં સૌથી સરળ દોલિત જો ગતિ હોય તે કઈ છે? સરળ આવર્ત ગતિ. શું છે? સરળ આવર્ત ગતિ. એને શોર્ટમાં લખવું હોય તો આ રીતે લખાય છે સ આગ. બરાબર. તેની વ્યાખ્યા શું છે અને એનો અગત્યનો ગુણધર્મ શું છે અંદર?
બરાબર છે। તો ખાસ ધ્યાન રાખજો, તમને વ્યાખ્યા કોની પૂછી છે? આવર્ત ગતિની પૂછી છે, દોલિતની પૂછી છે કે સરળ આવર્ત ગતિની પૂછી છે અંદર? બરાબર, સરળ આવર્ત ગતિની વ્યાખ્યામાં થોડા ઘણા મોડિફિકેશન આવશે। શું મોડિફિકેશન છે જોવાનો ટ્રાય કરીએ આપણે અંદર। બરાબર છે કે જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી, જો પેલામાં આખી વ્યાખ્યા અલગ હતી, અહીંની બી શરૂઆત આખી અલગ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ નિયત બિંદુથી, બરાબર, સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, એટલે કે કોઈ બી પદાર્થ ગતિ કરે છે ક્યાંથી? નિયત બિંદુથી, બરાબર છે, નિયત બિંદુથી, બરાબર, પણ એનો જે રિલેશન ખરો એ સ્થાનાંતરના શું છે? સમપ્રમાણમાં છે। અને અહીં જે જવાબદાર બળ છે એ ક્યાં લાગે છે? નિયત બિંદુ તરફ લાગે છે અંદર। સમજ પડે છે આટલો પાઠ? એટલે કે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, બરાબર, અગર નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય, એટલે કે નિયત બિંદુની આસપાસ જ કરવો જોઈએ, ગોલ ગોલ કે આજુબાજુ જવો જોઈએ નહીં અંદર, આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ અગર કરતો હોય તો તેવી ગતિને આપણે શું કહે છે? સરળ આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ અંદર। ફરીવાર, જો કોઈ પદાર્થ નિયત બિંદુથી, બરાબર, સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, બરાબર, અગર નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય, એટલે કે ગતિ તો કરતો હોય પણ કેવી? આવર્ત ગતિ કરતો હોય, તો એવી ગતિને આપણે સરળ કહીશું। એટલે કે સરળની વ્યાખ્યા થોડીક અઘરી છે પણ છે એકદમ સરળ આવર્ત ગતિ અંદર। સમજ્યા કે ના સમજ્યા? અને શોર્ટમાં એને આપણે શું લખીએ છીએ? સ આગળ અથવા તો ઇંગ્લિશમાં લખવું હોય તો SHM તરીકે આપણે ઓળખીએ છીએ અંદર। બરાબર, સરળ આવર્ત ગતિ એ આવર્ત ગતિનો સૌથી સાદામાં સાદો શું છે? પ્રકાર છે અંદર। એટલે કે આવર્ત ગતિનું આપણે વર્ગીકરણ કરીએ તો એનામાં સૌથી સરળ કોઈ વર્ગીકરણનો ભાગ બનતો હોય તો શું છે? સરળ આવર્ત ગતિ છે। અને આનો અગત્યનો ગુણધર્મ શું છે કે ભાઈ, એક તો આ જે સ્થાનાંતર એટલે આ જે એની ગતિ ખરી એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અંદર। એટલે કે સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ, બરાબર, એ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં છે। અને બીજું, અહીંયા આગળ જે બળ ખરું જે એની અંદર પુનઃસ્થાપક તરીકે ઉદ્ભવે છે અંદર, એ હંમેશા નિયત બિંદુ તરફ લાગતું હોય છે અંદર। સમજ પડી કે ના પડી? અને બીજું આપણે વાત કરીએ કે જે સરળ આવર્ત ગતિ કરતો હોય તેવા પદાર્થને દોલક કહેવાય। તો એવી રીતે અહીંયા આગળ દોલકની વ્યાખ્યા બીજી આપી કે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થને સરળ આવર્ત દોલક કહેવામાં આવે। એટલે કે જે જેવી ગતિ કરે એવો એનો દોલક કહેવાય અંદર। સમજ પડી કે ના પડી દરેક જણ આટલો પાઠ? હા કે ના? ચલો, આપણે આગળના પોઈન્ટ્સ પર આગળ વધીએ અંદર। તો અહીંયા આગળ તમને એક ફિગર બતાવેલી છે અને ફિગરની અંદર આપણે સમજવાનો ટ્રાય કરીએ કે આ સરળ આવર્ત ગતિ વાસ્તવમાં છે શું અંદર। તો આપણે શું કહેવાય છે? એક સ્પ્રિંગ લેવાય છે જે હુકના નિયમનું શું કરતું હોય ભાઈ? પાલન કરતું હોય। તો જો હુકના નિયમનું પાલન કરતી વજન રહિત સ્પ્રિંગને આપણે શું કરીએ ભાઈ? ધ્યાનમાં લઈએ અહીંયા આગળ અંદર। હા કે ના? સમજ પડે છે? બરાબર, તો હવે આગળ કે છે કે આ સ્પ્રિંગને આપણે દ્રઢ આધાર પરથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શિરોલંબ લટકાવેલ છે, બરાબર, અને હવે આપણે શું કરીએ છીએ? એના પર એમ દળનો કોઈ પદાર્થ લટકાવવાનો ટ્રાય કરીએ છીએ અંદર। એમ દળવાળા પદાર્થને તેના નીચેના છેડે બાંધીએ છીએ તો જ્યારે આપણે આ પદાર્થને નીચે તરફ ખેંચીને છોડી દઈશું ત્યારે તે લગભગ કેવી કરશે? સરળ આવર્ત ગતિ કરશે અંદર। સમજ પડી છે? એટલે કે ફિગરની અંદર કર્યું છે શું આપણે અહીંયા આગળ અંદર? બરાબર, આપણે અહીંયા આગળ એક દ્રઢ આધાર પરથી આ જે સ્પ્રિંગ વાટે છે એક પદાર્થને શું કરો છે ભાઈ? લટકાઈ દીધેલો છે અંદર। સમજ્યા કે ના સમજ્યા? ભાઈ, પદાર્થને આપણે શું કહીશું? આ રીતે નીચેની તરફ ખેંચીશું અને છોડી દઈશું અહીંયા આગળ અંદર। બરાબર, તો છોડી દઈશું તે શું કરશે? ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે સરળ આવર્ત ગતિ કરશે કે નહીં કરે અંદર? સમજ પડે છે દરેક જણને આટલો પાઠ? હા કે ના? બરાબર, તો આ જે સરળ આવર્ત ગતિ એ કરશે અંદર, તે કઈ રીતના કરશે? તો એના જુદા જુદા સમયે જે સ્થાન ખરા એ સ્થાનને દર્શાવતો અહીંયા આગળ આલેખ બતાવેલો છે। તો તમે જોઈ શકો છો કે t બરાબર 0 સમયે પોતાના મધ્યમાન સ્થાન પર હતો અંદર, બરાબર। પછી જેવો આપણે એને ગતિમાં લાવ્યા તો આપણે એને ઉપર તરફ જતો જોઈએ છે અંદર, પછી છેક ઉપર તો મહત્તમ સ્થાનાંતર સુધી ગયો, પછી પાછો નીચે આવ્યો તો નીચે બતાવે છે। અને આમ કરતા એનું એક દોલન અહીંયા આગળ શું થાય છે? t8 સમય પર પૂરું થાય છે અંદર। સમજ પડી કે ના પડી દરેક જણ આટલો પાઠ? હા કે ના? ચલો, હવે આપણે આ તો ગતિ સમજી લીધી। હવે આ ગતિના આધારે આપણે કેટલા અગત્યના પદ ખરા એ સમજવાનો ટ્રાય કરીએ એ પહેલા આપણે પહેલા મુખ્ય તફાવત જોઈ લઈએ અંદર કે ભાઈ આ બધી ગતિઓના મુખ્ય તફાવત શું છે? કે આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ એકબીજાથી અલગ કઈ રીતે છે?
બરાબર. તો કે છે શું આપણને આવર્ત ગતિ હંમેશા સરળ આવર્ત ગતિ હોતી નથી, પરંતુ સરળ આવર્ત ગતિ તો હંમેશા આવર્ત ગતિ જ હોય છે અંદર. કારણ કે સરળ આવર્ત ગતિની વ્યાખ્યામાં આપણે આવર્ત કરતો હોય પણ એમાં પણ પાછું આપણે રિલેશન રાખ્યો, પણ આવર્ત ગતિમાં એવો કોઈ રિલેશન જરૂર નથી કે ભાઈ જે અહીંયા ગતિ થાય છે સ્થાનાંતરના સમપ્રમાણમાં જ હોવી જોઈએ અંદર. બરાબર. અને બીજો પોઈન્ટ એ જ લખવાનો છે આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ હોવું જરૂરી નથી. સરળ આવર્ત ગતિ માટે આ બંને વસ્તુ શું છે જરૂરી છે, કારણ કે એની વ્યાખ્યા છે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા? તો તમને તફાવત પૂછવામાં આવે તો આરામથી આવડે એવો છે અંદર. અને ત્યાર પછી બીજી વાત કરીએ દોલનો અને કંપનો. બરાબર. હવે આપણે વ્યવહારની અંદર દોલનો તો જોઈએ છે પણ કંપન પણ જોઈએ છે. અર્થક્વેક એટલે કે ધરતીકંપ તે કંપન છે અંદર. બરાબર. બાઇક પર બેઠા હો છો તો આપણને એનું કંપન ફીલ થાય છે. તો આ કંપન અને દોલન વચ્ચે કોઈ તફાવત ખરો ભાઈ? તો હા, એક નાનકડો તફાવત છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અંદર. બરાબર. દોલન કરતા પદાર્થની આવૃત્તિ ઓછી હોય છે, પરંતુ જો કોઈ પદાર્થ કંપન કરે છે એવું કહીએ તો એની આવૃત્તિ શું હોય છે વધારે. યાદ રાખજો, આવૃત્તિ વધારે કે ઓછી હોય છે. કંપનોની આવૃત્તિ વધારે હોય છે અને દોલનની આવૃત્તિ ઓછી હોય છે અંદર. બરાબર. આ જો મેં હાથને આ રીતે કરું છું ને તો એનો મતલબ દોલન થાય છે, પણ એકદમ ફાસ્ટ કરું છું તો એવા કેસીસમાં આપણે એને કંપન ગણવું હોય તો ગણી શકીએ છીએ અંદર. સમજ્યા કે ના સમજ્યા? તો અહીંયા ઉદાહરણ આપવાનો ટ્રાય કરજો. તમે વૃક્ષની શાખાને આવી રીતે હલાવો છો તે દોલિત સ્વરૂપ કહેવાય અંદર, પરંતુ સંગીતના સાધનમાં તાનને આપણે આવી રીતે પેલું ગિટાર પર વગાડીએ તે કંપનનો ભાગ બને છે અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? કે ના? ચાલો નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ આપણે અંદર.